મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના પાનકોર નાકામાં આગ લાગી છે। અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં દુકાનમાં આગ લાગી છે। પાનકોર નાકા વિસ્તારમાં રમકડાની દુકાનમાં લાગી છે આગ। ફાયર વિભાગની 5 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ પણ વિકરાળ છે અને સમગ્ર ઘટનાને લઈ અને હાલ તો વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ છે અને 5 ફાયર વિભાગની ગાડી અત્યારે ઘટના સ્થળ પર છે। આગ પર અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં અલગ અલગ દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે। લગભગ 3 વાગ્યાથી લાગેલી આગ પર કાબુ મેળવવાનો ફાયર બ્રિગેડ પ્રયાસ કરી રહ્યું છે। 8 થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ અત્યારે ઘટના સ્થળે છે અને આગ કાબુ પર મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। સૂરજમુખી પ્લાઝા નામની જે ઇમારત છે ત્યાં અત્યારે આ આગ લાગવાની ઘટના બની છે। ઉપરના માળા ઉપર જે ગોડાઉનો આવેલા હતા ત્યાં આગ લાગી છે અને સાથે જ લગભગ 2 કલાકની આસપાસથી ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન કરી રહી છે। અહીંના જે સ્થાનિક દુકાનદારો છે, સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરીએ। ભાઈ, શું બનાવ બન્યો હતો? 2:55 હું ને મારો સન દુકાનમાં બેઠા હતા। અચાનક થોડીક આગ લાગી, થોડીક વધારે લાગી, વધારે પછી ગોડાઉનમાં સરતા સરતા એકદમ બેકાબુ કંટ્રોલ આગ થઈ ગઈ। એકદમ અફરાતફરીનો માહોલ થઈ ગયો, ભાગાભાગી થઈ ગઈ। એટલે પપ્પા કે એકદમ શું થયું? તમે તો બેટા ઉપર આગ લાગી એવી છે। તો આ તો બાટલા પછી બ્લાસ્ટ પર બ્લાસ્ટ થવા માંડ્યા। અચાનક જ પછી બધા ભેગા થઈને ફાયર બ્રિગેડને ફોન કર્યો। એના પછી અચાનકના આવી બાકી બહુ મોટી જાનહાની ટળી છે। હજી તમે શું કહેશો? વિસ્તારની અંદર આ પ્રકારે ગરમીની અંદર આગ લાગવાની ઘટના બની, તમે હાજર હતા, શું પરિસ્થિતિ હતી? અમારી ગલીમાં તો ગલી નાનીઓ છે બધી બહુ, ને સોનીઓ બહુ બધા છે। સોનીઓના કારણથી શું આગ બહુ લાગે છે, ઘડી લાગે છે ને એની કોઈ સરકાર કોઈ જોતી જ નથી। મ્યુનિસિપાલિટીવાળા બી કંઈ જોતું નથી કંઈ, તો કંઈક એનો રસ્તો કાઢે અમારા માટે। કરોડો રૂપિયાનો માલ પડ્યો છે વેપારીઓ, એનું શું? કે નહીં સમજીએ તો કંઈ નહીં સમજીએ તો શું થશે? રોજે એસિડ ઉતરે, એસિડ પડે, લોકોને ખાંસી થાય છે, કોઈ સુનવાઈ જ નથી। લોકો હપ્તા લઈને જતા રહે છે, બધાને સેટિંગ કરેલું છે પીસાથી ને પીસા લઈને જતા રહે છે। પણ તમે શું કહેશો? શું સમસ્યા છે? समस्या ये है कि इस मार्केट में टोटल हौजरी, गारमेंट्स, इमिटेशन ज्वेलरी, इसका सब काम है। ऊपर जितने भी लोगों ने भाड़े पे अपनी उठाई हुई है दुकानें, सब सोनी सिलेंडर का काम करते हैं और गैरकानूनी काम पूरी मार्केट गैरकानूनी है। ऊपर जिसको पुलिस आके हफ्ता वसूली करती है, कॉर्पोरेशन आके हफ्ता वसूली करते हैं। वो आज तीसरी बार है। अभी सिलेंडर, आपने भी सिलेंडर फटने की आवाज़ सुनी होगी। यहाँ हालत ये है कि यहाँ नीचे पब्लिक की, हम लोगों को अस्थमा जैसी शिकायत हो रही है, सांस लेने में दिक्कत होती है। एसिड की जब हवा का प्रेशर दबाव होता है ना, पूरा एसिड नीचे आता है। और पीछे सयान मार्केट, आगे जितनी मार्केट में हमारे ये सूरजमुखी मार्केट, जब मैं आया, जब मैंने खुद ही कॉल किया है, फायर ब्रिगेड कॉल